સુરતના અમરોલીમાં ઉત્તરાખંડના શ્રમિક પરિવારની સગીરા ઉપર બળાત્કાર ગુજારવાના ચકચારી પ્રકરણમાં બિલ્ડરની સંડોવણી બહાર આવી છે. પોલીસે બિલ્ડરને સગીરા સપ્લાય કરવામાં ભાવના નામની યુવતીની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારથી જ ભાગતા ફરતા બિલ્ડર કિશોરની પોલીસે ધરપકડ કરી છે. મળતી માહિતી અનુસાર સુરતના અમરોલીમાં રહેતા અને મૂળ ઉત્તરાખંડના વતની શ્રમિક પરિવારમાં 16 વર્ષીય સગીરા માતા સાથે એમ્બ્રોઇડરીનું કામ કરે છે. આ પરિવાર 2 વર્ષ અગાઉ અંકલેશ્વરમાં રહેતો હતો. અહીં સુરતમાં ભાવનાબેન કાનજીભાઈ બાબરિયાની સાથે તેમની ઓળખાણ થઈ હતી. ગત તારીખ 12મી જુલાઈ 2025ના રોજ મહિલા ભાવના અમરોલી આવી ત્યારે ઉત્તરાખંડના પરિવારની સાથે ઘરેલું સંબંધ હોવાથી ભાવના અમરોલીમાં શ્રમિક પરિવારના ઘરે ગઈ હતી. એ પછી ભાવના આ પરિવારની સગીરાને નાસ્તો અને શોપિંગ કરાવવાના બહાને બહાર લઈ ગઈ હતી. ભાવના સગીરાને પટાવી ફુસલાવીને ભાવનાએ આગોતરા આયોજન મુજબ ઓલપાડના ફાર્મ હાઉસ પર લઈ ગઈ હતી અને કિશોર દયાણી નામના શખ્સને સોંપી હતી. ફાર્મમાં ભાવના આમતેમ ફરતી હતી તેમજ અન્ય રૂમમાં આરામ કરતી હતી તો બીજી તરફ ફાર્મના રૂમમાં કિશોર દયાણીએ સગીરાને કેફી પીણું પીવડાવીને સગીરા સાથે દુષ્કર્મ કર્યું હતું. આ ચકચારી બનાવમાં પોલીસે ભાવના બાબરિયાની ધરપકડ કરી હતી. જ્યારે ભાગતા ફરતા બિલ્ડર કિશોર દામજીભાઈ દયાણીને ગઈકાલે અમરોલી પોલીસે દબોચી લઈ ધરપકડ કરી હતી. અમરોલી પોલીસ સ્ટેશનમાં જૂન મહિનામાં એક 64 બીએનએસની કલમ અને પોક્સોની કલમ મુજબનો ગુનો દાખલ થયેલો. એમાં આરોપી તરીકે ભાવનાબેન અને કિશોર દયાણી દર્શાવેલા હતા. ભોગ બનનાર છે એની ઉંમર 16 વર્ષની છે અને એની જે ફરિયાદ છે એના આધારે એમાં એવું વિગત જણાવેલી છે કે ભાવનાબેન છે એને સાથે લઈ ગયેલા હતા અને ત્યાં કિશોર દયાણી સાથે ફાર્મ હાઉસ પર મુલાકાત કરાવેલી અને ત્યાં આગળ કિશોર દયાણી છે એણે આ ભોગ બનનાર છે એની સાથે એની મરજી વિરુદ્ધ શરીર સંબંધ બાંધેલું જે બાબતની એને ફરિયાદ આપેલી છે. એના આધારે ગુનો દાખલ થયો છે. એમાં ભાવનાબેન છે એની અગાઉ અટક થઈ ગયેલા છે અને હાલમાં જેલમાં છે. કિશોર દયાણી છે એની 2 દિવસ પહેલા ધરપકડ થયેલી છે. કિશોર દયાણી છે એ કન્સ્ટ્રક્શનના જે કામ છે એની સાથે સંકળાયેલા છે અને એની કામકાજ જુએ છે. સાહેબ, આજે આરોપી અને ક્યાં લઈ ગયો હતો ફાર્મ હાઉસમાં? સુરત કે કિશોર દયાણી છે એને ઓલપાડ વિસ્તારમાં એના મિત્રનું ફાર્મ હાઉસ છે ત્યાં એ લઈ ગયો હતો એવી એની વિગત જણાવેલી છે. એ આધારે તપાસ ચાલુ છે. દીકરી એકલી ગઈ હતી કે કોઈની સાથે ગઈ હતી? એની સાથે ભાવના કરીને જે મેં જણાવ્યું કે ભાવનાબેન કરીને જે મહિલા હતી મિત્ર છે એના એ એને લઈ ગયા હતા સાથે અને ત્યાં ફાર્મ હાઉસ પર જે આરોપી છે એની પણ કોઈ મહિલા મિત્ર હાજર હતી એવું એને ફરિયાદમાં વિગત જણાવેલી છે.